નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 6 એસએસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો 80 માંથી 80 આવે એવી પ્રિપરેશન કરાવીશ। ફર્સ્ટ એક્ઝામ 2025 ની અંદર તમારે સારામાં સારા માર્ક્સ આવશે આપણી ગેરંટી છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવી એના પહેલાં હું તમને કહી દઉં કે આપણે વિજ્ઞાનના આઈએમપી તમે હજુ સુધી આપણી ચેનલ ઉપર નથી જોયા, મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો બનાવેલો છે લેટેસ્ટ ન્યૂ 2025 માટે। જલ્દીથી જાઓ અને જોઈ લો વિજ્ઞાનનો, પછી એસએસનો જોજો। ઓકે, તો ફટાફટ ચલો એસએસની વાત કરી લઈએ। અહીંયા આ વિડીયો એવું હોય તો વિડીયોને પતાવી દો, પછી વિજ્ઞાનનો જોઈ લો। ઓકે, તો ચલો જોઈ લઈએ। અહીંયા સ્ટાન્ડર્ડ 6 માટેના આટલા ચેપ્ટર તમારા પૂછાવાના છે। પહેલાં હું તમને વાત કરી દઉં ટૂંકમાં ઉત્તર, જે તમારે ટૂંકમાં પૂછાય છે 2 માર્ક્સના પ્રશ્નો। ઓકે, તો પહેલું છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે। BCE એટલે શું, AD નો અર્થ, BC નો અર્થ, આ તમને 1 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે, પણ કદાચ અડધી વખત આ લોકો AD અને BC નો અર્થ આ બંનેને મિક્સ કરીને 2 માર્ક્સમાં બી પૂછી લેતા હોય છે। મોસ્ટ આઈએમપી એટલે જબરજસ્ત પ્રશ્ન, એનું નામ છે આ તામ્રપત્ર કોને કહી છે, એ તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ જશે। સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ, આદિમાનવ કેવા પશુઓ પાળતા હતા, આદિમાનવ કેવા પાકો ઉગાડતા હતા, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું। આદિમાનવને લગતા પ્રશ્નો મોસ્ટ આઈએમપી હોઈ શકે છે। તો આટલા મોસ્ટ આઈએમપી તૈયાર કરી દેજો। વાત કરીશું આગળની સ્લાઇડ ઉપર જઈએ તો વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવના જીવન પર શી અસર થઈ, આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો, આ બી એક મોસ્ટ આઈએમપી થશે। હડપ્પીય સભ્યતાના નગર રસ્તાઓનો પરિચય આપો, સિંધુ ખીણની સંસ્કૃતિના નગરના મકાનોમાં કઈ કઈ વિશેષતા હતી, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત લખો, આ તફાવત બી પૂછાઈ શકે છે। પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે, સમજાવો, આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ શકે છે। પછી તૈયાર કરી દો ને તો એસએસ એવો વિષય છે કે તમે એના ઉપર લખી શકો છો, પછી એવું ના થાય કે વાંચ્યો જ ના હોય ને એમના આખો પેપરમાં ગપ્પા મારવા પડે। ઓકે, વાંચ્યું હોય તો તમે એના ઉપર લખી શકો છો। ઉત્તરાયણ એટલે શું, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ઓકે, આપનો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે, આવી મોસ્ટ આઈએમપી થઈ જશે। રાષ્ટ્રીય એકતા એટલે શું, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં સમજાવો, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે 22મો પ્રશ્ન। ઓકે, લોકોના અધિકારીઓ રાજ્યશાહીમાં જળવાતા નથી, લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે, આ એક મોસ્ટ આઈએમપી થઈ જશે 24મો અને 25મો। સરકારની જરૂર શા માટે હોય છે, આ બંનેમાંથી વધારે મને એવું લાગે છે કે સરકારની જરૂર શા માટે હોય છે એ મોસ્ટ આઈએમપી છે, બરાબર। સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે, બરાબર, કયા કયા એ બી તમારે જણાવવાનું છે। રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટા કયા નામે ઓળખાય છે એ બી તમારે કહેવાનું છે। ઓકે, તો આટલા તમારા થઈ જશે ટૂંકમાં ઉત્તર। વાત કરી લઈએ હવે સવિસ્તાર પ્રશ્નોની, જે મોટા પ્રશ્નો છે। આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું, એક મોસ્ટ આઈએમપી છે। લોથલ વિશે નોંધ લખો, આ બી મોસ્ટ આઈએમપી। ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો, ગણરાજ્યોની શાસન વ્યવસ્થા વિશે જણાવો। ટૂંક નોંધ લખો સૂર્યમંડળ, ટૂંક નોંધ લખો ચંદ્રગ્રહણ, ટૂંક નોંધ લખો વાતાવરણ, ટૂંક નોંધ લખો મૃદાવરણનું મહત્વ। આ 4માંથી એક ફાઇનલ આવવાની છે, 1 યા 2। ઓકે, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા અને ટૂંક નોંધ લખો લોકશાહી સરકાર, આ બી પૂછાઈ શકે છે લોકશાહી સરકાર। કાં તો તમારો જે મુદ્દાસર પ્રશ્ન હોય, લોકશાહી સરકારને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો લોકશાહી સરકારમાં જે આવતું હોય બધું એમાં તમે લખીને આવી શકો છો। એસએસ એવો વિષય છે, એના લગતું લખવાનું હોય, કોરું મૂકવાનું ના હોય। જો કોરું મૂકીને આવશો તો 0 આવશે, પણ વિદ્યાર્થી મિત્રોના લગતું લખીને આવશો તો તમને એ 4માંથી ઓછામાં ઓછા 2 તો મૂકશે ને મૂકશે ને મૂકશે। હું ઓછા કહું છું, પણ અડધા શિક્ષક 3 બી મૂકતા હોય છે, એટલે આ ધ્યાન રાખી લેજો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સવિસ્તાર પ્રશ્નોની, ટૂંકમાં ઉત્તર બી મેં તમને કહી દીધા। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। અને હા, તમે એવું કહેશો કે નકશાના વિડીયો જોઈએ છે તો આપણે તમારી માટે વિડીયો શ્યોર બનાવીશું, ખાલી નીચે કોમેન્ટ્સ જરૂરથી કરજો। ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।